જય અંબે જય બોલે. જો આજે આપણે બનાવીશું લસણીયો રોટલો. હવે લસણીયો રોટલો બનાવવામાં શું જોઈશે જો તમને કહી દઉં. એક તો આ બાજરીનો લોટ જોઈશે, પછી આદુ મરચાંની પેસ્ટ, પછી આ લસણની પેસ્ટ કરી છે, આ હળદર છે, આ મરચું છે, આ હિંગ છે, આ તેલ છે, આ મીઠું છે અને આ પાણી. આટલી વસ્તુ આપણે જોઈશે. તો ચલો હવે બનાવીએ લસણીયો રોટલો. હવે પહેલાં આપણે લોટ બાંધી દઈશું. જો પહેલાં આપણે લસણ નાખી દઈશું, બધા મસાલા અંદર નાખી દઈએ લોટમાં. હવે આદુ મરચાંની પેસ્ટ નાખીશું. હવે હળદર નાખશું. હવે સૂકું મરચું નાખશું. હવે હિંગ નાખી દઈશું થોડીક. હવે મીઠું નાખશું, થોડું માફક નાખવાનું. બસ. હવે બધું મિક્સ કરી લઈશું. હવે પાણી નાખીને આપણે લોટ બાંધી લઈશું. આપણે લોટ બધો એક સાથે બાંધી દેવાનો, જે 2-3 રોટલા કરવા હોય એ બધો. પછી અંદરથી લુવા લઈને બનાવવાના. લોટ સેજ કાઠો રાખવાનો. આવી રીતે મસળીને લોટ બાંધવાનો. જો લોટ બંધ થઈ ગયો છે. હવે આને આપણે 2-5 મિનિટ મૂકી રાખશું. જો ગેસ ઉપર તવી મૂકી દીધી છે ગરમ થવા. હવે ત્યાં સુધી આપણે રોટલો મસળી લઈએ. થોડું પાણી લેતા જવાનું ને મસળતું જવાનું. જો પાણી લેતા જવાનું ને મસળતું જવાનું. લોટ જેટલો મસળાય ને એટલો સારો, એટલે રોટલો તૂટે નહીં. પાણી લેતા રહેવાનું. આ રીતે મસળવાનું, થોડું પાણી લેતા રહેવાનું. જેટલું મસળાય એટલો સારો થશે રોટલો. થોડું પાણી લેતા જવાનું. જો હવે આપણે રોટલો બનાવી લઈશું.
જો તવીમાં નાખી દીધો છે રોટલો. થોડી વાર પછી આપણે ફેરવી લઈશું. જો હવે ફેરવી દીધો છે. હવે આપણે તેલ મૂકીશું કિનારીએ કિનારીએ. ધીમા ગેસે થવા દઈશું. જો હવે ફેરવી દઈશું પાછો. થોડું તેલ મેળ દઈશું ઉપર પડતું. જો આ રોટલો થઈ ગયો આપણે ડીશમાં લઈ લઈએ. હવે બીજા રીતે કરી લઈશું. જો તૈયાર છે આપણા લસણિયા રોટલા. સારું, હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો બીજાને મોકલજો. મળીશું નવા વિડીયોમાં. આવજો.